गुड मॉर्निंग जय माताजी मित्रों, केम छो? सवार में अमे चाल्या बाइक लईने सीधा महेन्द्रभाई ना त्या आगळ आवे एटले गरमा गरम पफ बनता था। नवी बेकरी लाइव बेकरी छे एटले त्या पफ खावा उभा रह्या। पफ खाता खाता अमारा एक मस्त एवा मित्र आया, मुनाभाई इक्को वाला। एमने शरम लागे छे तो अमने फरी गया। पछी त्यांथी सीधा निकळ्या गाड़ी लईने। एटले एक मीटिंग हती एटले मीटिंग में जता खातरनी मीटिंग में गया। मित्रों बधा हता એટલે ત્યાં ગયા સીધા। ત્યાં ગયા એટલે ખુરશીમાં બેઠા, બધું ભાષણ આપતા હતા ખાતરનું, ઇફકોનું। બેઠા સાંભળ્યું, એટલી મજા આવી ને તો પછી જમવાનું હતું। જમવાનું કોઈ છોડે ના છોડે। પછી સીધા ત્યાંથી નીકળ્યા એટલે ખેતર આવ્યા એટલે ડાંગર જોઈ અમારા ખેતરમાં આવ્યા સીધા। ડાંગર જોઈ એટલે થોડુંક એવું લાગતું હતું કે ખાતર નખાયા જેવું છે। એટલે પછી ખાતર નાખ્યું અને સીધા અમે આવી ગયા। પછી દાદાનો ફોન આવ્યો એટલે અમે નીકળી ગયા સીધા ખાતર નખાવા। એટલે બધા માણસો હતા, ખાતર નાખવાવાળા મજૂર આવ્યા હતા એટલે નાખવા માંડ્યા। ભેળવ્યા હતા, જો કેટલું ડાંગરમાં નાખશે હવે। પછી આ બીજા મજૂર હતા એ નીંદતા હતા, ખડ હતું, ઘાસ હતું, એ બધું ઉખાડીને બહાર નાખતા હતા। દાદા બિસ્કિટ ને એવું આપતા હતા કોથળીમાં, જોયું ને। પછી દાदा के એવું ના હોય, આમ કરો। પછી એક ભાઈ કેનાલમાં ઊભો રહ્યો, કેનાલમાં ઊભો બાચકા માથે લઈ ઓલી બાજુ મૂકશે। પછી સીધા જશે એ લોકો નાખવા। જો એ આ દાदा આયા, દાदा ખેંચશે। પછી જો આ ચાર મજૂર પાછો વળીને જોવે છે કે આ લોકો શું કરે છે। એ આપણા જ મજૂર છે, જો દાदा જો। પછી મેં પણ ટ્રાય કરી કે લાવો ભાઈ હું પણ ભેળવાઉં, તમને શું થાય છે એ તો જોઈએ ખાતર। પછી સીધી નાખી કોથળી ખાતરમાં। ટ્રેક્ટર લઈને આવ્યો તો હું આજે તો ખાતર નાખ્યું, ઝીંક નાખી, ઝીંક। ડાંગરમાં અળસી ના પડે એની દવા નાખી, ફૂટ કરે એની દવા નાખી। પછી આ બધા તબકડીએ કોથળીમાં ભરતા હતા, મારી મસ્તી ઉડાડતા હતા, કેમ વિડીયો ઉતારે। સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવ્યું। જળ ચડાયા પછી સીધા જઈશું મહાદેવના મંદિરે। સૂર્યનારાયણને જળ ચડાવ્યું, પગે લાગ્યા। પછી ત્યાંથી સીધા ગયા મહાદેવ। નવું મહાદેવ અમારા ગામમાં મહાદેવ બન્યું છે, ઝારખંડી વૈદ્યનાથ મહાદેવ। ડુંગળી પફ માટે તડાતડી। રાજદીપસિંહ ચૌહાણ પફ બનાવે છે, નવી આખોલ આશાપુરી બેકરી। લાઈવ પફ મશીન, પફનું મશીન છે આ। લાઈવ પફ બની રહ્યા છે, જોઈ શકો છો તમે। રાજદીપસિંહ બનાવી રહ્યા છે પફ।